છોટાઉદેપુરમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણીની તૈયારીઓ તેજ। એક અઠવાડિયામાં ચૂંટણી જાહેરનામું બહાર પાડવાની શક્યતા। માર્ચના અંત અથવા એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જાહેરાત થવાની સંભાવના। બોડેલી નગરપાલિકાની પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ। નગરપાલિકાના 7 વોર્ડ માટે વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા। નગરપાલિકા પ્રમુખ પદ આદિવાસી અનામત જાહેર। બોડેલી, અલીખેરવા, ઢોકલિયા, ચાચક અને જાખરપુરામાં ચૂંટણીનો માહોલ ગરમ। રાજ્યની કુલ 84 નગરપાલિકાઓમાં પણ ચૂંટણી યોજાવાની શક્યતા। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે લાઈન પર ધર્મેશ ચૌહાણ। ધર્મેશજી, છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ ગઈ છે, શું છે વધુ વિગત? ધર્મેન્દ્રભાઈ, છોટાઉદેપુર જિલ્લાની જિલ્લા પંચાયતની 32 સીટો અને 6 તાલુકા પંચાયતની સીટો તેમજ બોડેલી નવરચિત નગરપાલિકા જે આપણા હાલમાં જ બોડેલી નગરપાલિકાની જાહેરાત થઈ છે એની ચૂંટણી ટૂંક સમયની અંદર જાહેરાત થઈ શકે એમ છે। અને ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, રાજકીય પક્ષો જે છે એ બધા પોતપોતાની રીતને જેટલી વધુ સીટો આવે એના માટે ચૂંટણીની તૈયારીઓમાં જોતરાઈ ગયા છે અને ઉમેદવારો સારા જે જીતી શકે એવા ની શોધખોળ ચાલુ કરી રહ્યા છે। જી ધર્મેન્દ્રજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ ગઈ છે। એક અઠવાડિયામાં ચૂંટણી જાહેરનામું બહાર પડવાની શક્યતા છે।